જય હિન્દ વિદ્યાર્થીઓ, આપણે અભ્યાસ કરી રહ્યા છે ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 7 ત્રિકોણ. વિદ્યાર્થીઓ, આજના લેક્ચરમાં આપણે બે પ્રમેય શીખવાના છે, પ્રમેય 7.4 અને 7.5. તો લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.2 કમ્પ્લીટ કરેલું, છેલ્લે 4 દાખલા કરેલા. એ 4 દાખલા તો ઘણા ઇઝી હતા. હવે આપણે બે નવા પ્રમેય શીખવાના છે. હવે આ બે પ્રમેયમાં શરત શીખવાની છે. મેં તમને ચેપ્ટર સ્ટાર્ટ થયેલું ત્યારે કીધેલું કે આ ચેપ્ટરમાં કેટલી શરત શીખવાની છે? આપણે 5 શરત શીખવાની છે. 3 શરત શીખી લીધી. કઈ કઈ 3 શરત? બાખુબા શરત, ખુબાખુ શરત ને ખુખુબા શરત. આ 3 શરત તમે શીખી લીધી. હવે વિદ્યાર્થીઓ, ચોથી શરત છે બાબાબા શરત અને 5મી શરત છે કાકાબા શરત. આ બંને શરતને પ્રમેયના સ્વરૂપમાં આપેલી છે અને એ પ્રમેયની સાબિતી તમારી ટેક્સ્ટબુકમાં નથી આપી. અને આ પ્રમેય આપણે પણ સાબિત કરવાના નથી, કેમ કે સ્કૂલમાં પૂછાતો નથી. મોટે ભાગે આ પ્રમેય પૂછાતો નથી, આજ સુધી નથી પૂછાયો. અને જો એવું લાગે સમય બચે તો આપણો સિલેબસ પતી જાય પછી એકવાર શીખી લઈશું, બરાબર? એટલે સમયને ધ્યાનમાં લેતા આપણે રવા દઈએ છીએ. ઓકે, દાખલામાં ઉપયોગ કરીશું પણ આ શરતનો. ચાલો તો શરત સમજી લઈએ. તો આપણે શીખી લઈએ પ્રમેય 7.4 અને આ પ્રમેયમાં કઈ શરત આવે છે? બાબાબા શરત. વિદ્યાર્થીઓ, બા બા બા, બાજુ બાજુ બાજુ, બરાબર વિદ્યાર્થીઓ? એટલે 3 બાજુની વાત આવે. એટલે વિદ્યાર્થીઓ, એમ શરતની નામ પરથી તમે સમજી ગયા કે ભાઈ બે ત્રિકોણ છે. એક ત્રિકોણની ત્રણેય બાજુ બીજા ત્રિકોણની ત્રણેય અનુરૂપ બાજુને કેવી થાય? સમાન થાય. તો તે બે ત્રિકોણ કેવા કહેવાય? એકરૂપ. તો આ છે વિધાન. પડશે સમજ બાબાબા શરતનું વિધાન? જો એક ત્રિકોણની ત્રણેય બાજુ, કેટલી બાજુ? ત્રણેય બાજુ, કેમ કે બાબાબામાં 3 બાજુ લેવી પડે ને, તો ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુને કેવી હોય? સમાન હોય. તો આ બંને ત્રિકોણો કેવા થાય? એકરૂપ થાય. તો તમને આ રીતે માની લો કે કોઈ આકૃતિ કોઈ દાખલામાં આપવામાં આવે કે બે ત્રિકોણ છે, ત્રિકોણ એબીસી ને ત્રિકોણ પીક્યુઆર. આ બે ત્રિકોણમાં એબી અને પીક્યુ સમાન છે, બીસી અને ક્યુઆર કેવા છે? સમાન. અને બીજું કોણ સમાન છે? એસી અને પીઆર સમાન છે. તો વિદ્યાર્થીઓ, 3 બાજુ સમાન થઈ ગઈ. તો તમે કહી શકો કે આ બંને ત્રિકોણ કેવા? એકરૂપ. ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ પીક્યુઆર. અને કઈ શરત પરથી કહી શકો? બાબાબા શરત પરથી. ખ્યાલ આવશે? તો આ શરત ખાલી યાદ રાખવાની છે. ખાલી શરતનો શબ્દ બાબાબા એટલું યાદ રહે એટલે શરત વાપરતા તો આપણને આવડે જ છે. ચાલો વિદ્યાર્થીઓ, હવે નેક્સ્ટ પ્રમેય 7.5માં આપણે શીખવાના કાકાબા એકરૂપતાની શરત. કાકાબા વિદ્યાર્થીઓ, કાકબા, કાકા નહીં. અમુક જણ કાકાબા બોલે એવું બોલી દે છે. કાકબા વિદ્યાર્થીઓ, કા એટલે કાટખૂણો, ક એટલે કર્ણ ને બા એટલે બાજુ. કાટખૂણો, કર્ણ, બાજુ. ખ્યાલ આવશે? એટલે ફરજિયાત કાટકોણ ત્રિકોણને જ લાગુ પડે આ શરત, કેમ કે કા એટલે કાટખૂણો. કાટખૂણો કયા ત્રિકોણમાં આવે? કાટકોણ ત્રિકોણમાં. એટલે વિદ્યાર્થીઓ, 2 કાટકોણ ત્રિકોણ જરૂરી છે આ શરત માટે. કયા ત્રિકોણ? કાટકોણ ત્રિકોણ. હવે વિદ્યાર્થીઓ, 2 કાટકોણ ત્રિકોણમાં કર્ણ સમાન હોવા જોઈએ. બંનેના કર્ણ કેવા હોવા જોઈએ? સમાન. કેમ કે કા પછી ક આવે, ક એટલે કર્ણ, જે આવે તે સમાન હોવું જોઈએ. કર્ણ આવ્યું એટલે કર્ણ સમાન. કા ક પછી શું આવે? બા, બા એટલે બાજુ. હવે જો આ બે કાટખૂણા તો સમાન થવાના જ છે, કર્ણ બી સમાન થવા જ જોઈએ. રહી ગઈ બાજુ. કઈ કઈ બાજુ રહી આ પહેલા ત્રિકોણમાં? એબી રહી ને બીસી. તો આ બે બાજુમાંથી કોઈ એક બાજુ, કેટલી બાજુ? કોઈ એક બાજુ એ બાજુવાળા ત્રિકોણની અનુરૂપ બાજુને સમાન થવી જોઈએ. કેવી થવી જોઈએ? સમાન. એટલે બેવની એક એક બાજુ સમાન થવી જોઈએ, બરાબર? કાટખૂણો તો સમાન થવાનો જ છે, કેમ કે 2 કાટકોણ ત્રિકોણના કાટખૂણા સમાન જ. તો બીજી વસ્તુ શું સમાન થવી જોઈએ? કર્ણ. અને ત્રીજું શું સમાન થવું જોઈએ? કોઈ એક એક બાજુ સમાન થઈ જવી જોઈએ. જો આટલું થઈ ગયું તો પણ તમે કહી શકો કે આ બંને ત્રિકોણ કેવા? એકરૂપ. એવું તમે કહી શકો છો. તો વિધાનમાં શું છે કે જો 2 કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણના કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણના કર્ણ અને અનુરૂપ બાજુને સમાન હોય તો આ બે ત્રિકોણો એકરૂપ હોય. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? સમજ પડી ગઈ? ખાલી તમને આ શબ્દ યાદ રહી જાય, કા ક બા, એટલે તમે સમજી ગયા. કાટખૂણો, કર્ણ, બાજુ આટલું જો સમાન થઈ જાય તો તે બે ત્રિકોણ કેવા? એકરૂપ. કેવા વિદ્યાર્થીઓ? તો જોઈ લો, કાટકોણ ત્રિકોણ છે એબીસી, પછી કાટકોણ ત્રિકોણ છે પીક્યુઆર. આ બંનેના કાટખૂણા તો સમાન જ થાય. એટલે ખૂણો બી ને ખૂણો ક્યુ કેવા? સમાન કાટખૂણા છે. એટલે એના પછી વિદ્યાર્થીઓ, કર્ણ બી સરખા થવા જોઈએ. એટલે એસી બરાબર પીઆર. આ બંને કર્ણ છે. અને બીજી એક બાજુમાં આપણે રાખી એબી અને પીક્યુ ને, એટલે એબી બરાબર પીક્યુ. વિદ્યાર્થીઓ, બીસી બરાબર ક્યુઆર હોય તો બી ચાલે, કોઈ એક હોવી જોઈએ મતલબમાં, બરાબર?
तो તમે કઈ શરત પ્રમાણે કહી શકો? કાકાબા શરતથી કહી શકો કે આ બંને ત્રિકોણ કેવા? એકરૂપ. ખ્યાલ આવશે બધાને? પડી ગઈ સમજ? તો હવે આ બે શરત યાદ રહી જશે, બાબાબા ને કાકાબા. હવે 5 શરત થઈ ગઈ. એટલે ક્યારે કઈ શરત કયા દાખલામાં આવી જાય એટલે વિચારવું વધારે હવે પડશે તમારે. અત્યાર સુધી તમારે 3 વસ્તુમાં જ વિચાર ચાલે કે ભાઈ બાખુબા, ખૂબાખું ને ખૂખુબા. ચાલો આ 3માંથી કોઈ એક આવશે. હવે તો બાબાબા બી આવી શકે, કાકાબા બી આવી શકે. કાકાબામાં કેવું કે કાટકોણ ત્રિકોણ દેખાય તો જ વિચારવાનું કાકાબા વિશે, બાકી વગર કામનું વિચાર્યા નહીં કરતા. ભાઈ ચાલ ને આમાં કાકાબા લગાવો, હવે આ કા કાટકોણ ત્રિકોણ છે, આમાં કાકાબા આવવાનો. પડે છે સમજ? તો ચાલો અને લખી નાખો, સ્ક્રીનશોટ લઈ લો. ચાલો વિદ્યાર્થીઓ આગળ વધીએ. તો હવે આપણે સ્ટાર્ટ કરીશું ઉદાહરણ 7. તૈયાર બધા? તો ચાલો ઉદાહરણ 7ની રકમને સમજીએ. તો રકમમાં તમને કીધું છે કે AB રેખાખંડ છે. આકૃતિને જોતા રહેજો. AB દેખાય? શું છે ભાઈ આ AB શું છે? P અને Q ABની એકબીજાથી વિરુદ્ધ બાજુએ આવેલ બિંદુઓ છે. આ AB છે ને, AB તેની ઉપર એક બિંદુ છે P, નીચેની બાજુએ છે બિંદુ Q. એટલે બિંદુ P અને Q એ ABની વિરુદ્ધ બાજુએ, વિરુદ્ધ એટલે એક ઉપર ને એક નીચે, વિરુદ્ધ થઈ ગયા. સમાન બાજુએ એમ કે સમાન બાજુ તો બે ઉપર હોય કાં તો બે નીચે, વિરુદ્ધ એટલે એક ઉપર ને એક નીચે, આવું સમજવાનું. બરાબર? હવે આગળ શું કીધું છે? બંને બિંદુઓ A અને B થી સમાન અંતરે આવેલ છે. આ જે બે બિંદુ P અને Q છે ને, તે બે બિંદુ P અને Q કોનાથી સમાન અંતરે? તો A અને B થી સમાન અંતરે. એનો મિનિંગ એવો વિદ્યાર્થીઓ કે બિંદુ P નું A થી અંતર અને આ બિંદુ P નું B થી અંતર સરખું છે. કેવું છે? સરખું છે. બિંદુ P એ A અને B થી કેવા અંતરે છે? સમાન અંતરે. એટલે આ બંને અંતર કેવા? સરખા. અને સેમ બિંદુ Q પણ A અને B થી કેવા અંતરે છે? સરખા અંતરે. કેવા અંતરે છે? સમાન અંતરે. એટલે આપણે આ નિશાની પાડી દીધી. આ નિશાની શું દર્શાવે? કે આ બે બાજુ કેવી છે? સમાન. આ ડબલ કાપા પાલ્લા છે એવું દર્શાવે કે આ બે બાજુ કેવી છે? સમાન છે. સમજ પડી આટલે સુધી? કોઈને કંઈ ડાઉટ આટલે સુધી? હવે આગળ શું કીધું? સાબિત કરો કે રેખા PQ એ ABનો લંબ દ્વિભાજક છે. મળી રેખા PQ? દેખાય આ ઊભી લીટી? આ જે રેખા PQ છે તે કોનો? ABનો લંબ દ્વિભાજક છે એવું સાબિત કરવાનું છે. લંબ દ્વિભાજક. લંબ એટલે કાટખૂણો બનવો જોઈએ અને દ્વિભાજક એટલે બે ભાગ થવા જોઈએ. બે કેવા ભાગ? સરખા. જોજો હવે સમજો, કોણ લંબ દ્વિભાજક છે? PQ. ને કોનો? ABનો. એટલે કોના બે ભાગ થવા જોઈએ? ABના. એટલે તમારે એવું બતાવવાનું છે કે આ ABના આ બે ભાગ થયા ને, પહેલો ભાગ AC અને બીજો ભાગ BC, આ બંનેને તમારે સમાન બતાવવાના છે. આ બંનેને કેવા બતાવવાના છે વિદ્યાર્થીઓ? ઓકે. અને બીજું અહીંયા કાટખૂણો બતાવવાનો છે. શું બતાવવાનો છે? કાટખૂણો. બિંદુ C આગળ કાટખૂણો બતાવવાનો છે. કાં તો આ સાઈડના ખૂણાને કાટખૂણો બતાવો, કાં તો લેફ્ટ સાઈડના કોઈ એક. ચાલો તો સ્ટાર્ટ કરીએ. તો રકમમાં જે આપેલું છે તે પહેલાં લખી નાખીએ કે અહીં તમને સ્ટાર્ટિંગમાં આપેલું છે કે PA બરાબર PB. શું આપેલું છે? PA બરાબર PB. બીજું શું આપેલું છે? AQ બરાબર BQ આપેલું છે ને આ વસ્તુ પણ. વિદ્યાર્થીઓ તમારો પહેલો ટાર્ગેટ શું છે ખબર છે તમને? આ બે બાજુને સરખી બતાવીએ તમારો પહેલો ટાર્ગેટ છે. કઈ બે બાજુને? આ બે બાજુને. આ તમારો પહેલો ટાર્ગેટ. ને બીજો ટાર્ગેટ કાટખૂણો બતાવો. અહીંયા બિંદુ C આગળ કાટખૂણો, આ સેકન્ડ ટાર્ગેટ. પહેલો ટાર્ગેટમાં આ બે બાજુ સરખી બતાવવા માટે તમે સમજી શકો છો કે આ બે બાજુ જે બે ત્રિકોણમાં આવે તેવા બે ત્રિકોણને એકરૂપ બતાવવા પડે. એટલે કે ઉપર બે ત્રિકોણ દેખાય છે તમને, આ બે ત્રિકોણ, એ બંનેને એકરૂપ બતાવી દેવો કંઈ પણ કરીને, અથવા નીચેના બે લેવો, તમને જે ઠીક લાગે તે. આપણે ઉપરના બે ત્રિકોણ રાખીએ, કોઈને કંઈ વાંધો છે? કોઈ તો કહી દેજો. તને ના વિદ્યાર્થી આપણે ઉપરના બે ત્રિકોણ રાખ્યા. તો હવે આપણો ટાર્ગેટ શું છે ખબર? હવે આપણે ટાર્ગેટ આ બંને ત્રિકોણને એકરૂપ બતાવવા એ આપણો ટાર્ગેટ છે. હવે વિદ્યાર્થી એકરૂપ બતાવવા માટેની શરત છે 5, જેમાં કાકાબા કેન્સલ, કેમ કે કાટખૂણો આપેલો જ નથી. એટલે 4 રહી. બાખુબા, ખૂબાખુ, ખૂખુબા, બાબાબા. આ બે ત્રિકોણમાં કઈ શરત સેટ થઈ શકે? જો બે બાજુ સરખી, PC એ કેવી બાજુ? PC સામાન્ય બાજુ, એટલે સમાન થવાની. PC એ કેવી બાજુ? સામાન્ય. ચાલો એટલે બે બાજુ સમાન થઈ ગઈ બે ત્રિકોણમાં. હજી એક વસ્તુ, કાં તો આ બે બાજુ સમાન થઈ જાય તો તમારું કામ થઈ જાય બાબાબાથી. પરંતુ વિદ્યાર્થીઓ આ બે બાજુ જો સમાન આપેલી હતી ને તો આપણે આ બે ત્રિકોણને એકરૂપ બતાવવા જ નહીં બેઠે.
એટલે આ બે બાજુ સરખી જ નથી જ, એ બે બાજુને સરખી બતાવવા માટે ત્રિકોણને એકરૂપ બતાવી રહ્યા છે. એટલે બાબા બા કેન્સલ, તો રે બાખુબા. વિદ્યાર્થીઓ, તો બાખુબામાં બા ખૂબા એટલે આ ખૂણો, બા ખૂબા એટલે આ ખૂણો. તો હવે તમારો ટાર્ગેટ કે આ બે ખૂણો જો સમાન થઈ જાય તો તમારું કામ આગળ વધે. એટલે હવે તમારો ટાર્ગેટ બદલાઈ ગયો પાછો, ટાર્ગેટની અંદર ટાર્ગેટ જાય, બીજો એક ટાર્ગેટ જાય, આવું બધું છે વિદ્યાર્થીઓ. પેટીની અંદર પેટી, પછી બીજી એક પેટી, એવું થતું છે. અમુક વાર તમે કોઈને ગિફ્ટ આપવા જાઓ ને તો હવે એમાં બી આવા બધા ગિફ્ટ જોવા મળે. એક ગિફ્ટ ખોલે એટલે બીજું અંદર પેકિંગ નહીં કર્યું, એને ખોલે ત્રીજું પેકિંગ, ચોથું પેકિંગ, ને નીકળે પછી આટલું મસ્ત પહેલાં ભાઈ જોઈએ તો ભલા બહુ મોટું ગિફ્ટ લાવ્યો, ચાલ માલામાલ થવાના, ને નીકળે ભાઈ કંઈ નહીં. બરાબર વિદ્યાર્થીઓ, તો એવું જ છે આમાં બી. ચાલો હમણાં થઈ જાય ભાઈ, મોટું પેકિંગ ખોલવાનું ને પછી સાબિત થાય. ચાલો વિદ્યાર્થીઓ, તો હવે આ બે ખૂણાને સમાન કેવી રીતે બતાવશો? આ બે ખૂણાને સમાન કેવી રીતે બતાવ્યા? તો વિદ્યાર્થીઓ હવે જોજો ને, કાંઠી કા દાખલો જાય. આ બે ખૂણાને સમાન બતાવવા માટે હવે આ બે ત્રિકોણ દેખાય, આ પહેલો ત્રિકોણ ને આ બીજો ત્રિકોણ, આ બેને એકરૂપ બતાવવા પડે. જોયું, કાંઠી કાં પહોંચી ગયા? આ બે ખૂણાને સમાન બતાવવા માટે આ લેફ્ટ સાઈડનો હાફ ત્રિકોણ અને રાઈટ સાઈડનો હાફ ત્રિકોણ, આ બેને જો એકરૂપ બતાવી દઉં તો આ બે ખૂણા સમાન. અને વિદ્યાર્થીઓ આરામથી તમે કહી શકો કે આ બે ત્રિકોણ એકરૂપ છે. બોલો કઈ શરત? બાબા બા શરત. જો આ બાજુ સરખી, આ બે બા સરખા, હવે આ વચ્ચે સામાન્ય બાજુ થઈ ગયો. ચાલો, એટલે હવે આપણને રસ્તો મળી ગયો, અહીંયાથી ચાલુ કરવાનું છે. ગેમ કાંઠી ચાલુ થાય તો એમ જ પડી ગઈ ને, કાં પહોંચવાનું છે ને કાંઠી ચાલુ કરવાનું તો એમ જ પડી ગઈ ને, વચ્ચે કાંઠી કાં વળાંક લેવાનો છે તે બી ખબર પડી ગયેલી છે. રસ્તો યાદ રાખજો, ગૂગલ મેપ નથી વાપરવાનો આપણે, બરાબર? એટલે પરીક્ષામાં કાપલા નથી લઈ જવાના, એમ કેમ છે. ચાલો વિદ્યાર્થીઓ, તૈયાર? તો ત્રિકોણ એ પી ક્યુ ને આ બાજુ ત્રિકોણ બી પી ક્યુ, જે રીતે આમાં નામ લખો તે જ રીતે આમાં બી લખવું પડે. હા, ચલો, ત્રિકોણ એપી ક્યુ અને ત્રિકોણ બાજુમાં ત્રિકોણનું નામ બી પી ક્યુ માં આપણે વાપરવાના કયો પ્રમેય? બાબા બા પ્રમેય. ચાલો, પહેલી બા એ પી એ બરાબર પીબી, ઉપર હમણાં જ આપણે લખ્યું પરિણામ 1માં, એટલે કાઉન્સમાં પરિણામ 1 પરથી. વિદ્યાર્થીઓ બીજી બા એ ક્યુ બરાબર બી ક્યુ, કાંઠી આવી આ પરિણામ 2 પરથી આવ્યું ભાઈ. ને ત્રીજી બા છે પીક્યુ પીક્યુ, બે ત્રિકોણમાં પીક્યુ બરાબર પીક્યુ, એ થઈ ગઈ સામાન્ય બાજુ. તો વિદ્યાર્થીઓ તમે કહી શકો છો કે આ બંને ત્રિકોણ કેવા? એકરૂપ. માટે ત્રિકોણ એપી ક્યુ એકરૂપ ત્રિકોણ બીપી ક્યુ. કઈ શરત પરથી કહી શકો છો ભાઈ? બાબા બા શરત પરથી કહી શકો. વિદ્યાર્થીઓ આપણે આ બે ત્રિકોણ એકરૂપ કયા ટાર્ગેટ માટે કર્યા? કયા ટાર્ગેટ માટે આ બંનેને એકરૂપ કર્યા? માટે ખૂણો એ પી સી બરાબર ખૂણો બી પી સી, માટે ખૂણો એપીસી બરાબર ખૂણો બીપીસી. કાઉન્સમાં શું લખશો? કારણ કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ, અને એ તો ભાઈ સમાન થવાના જ છે. વિદ્યાર્થીઓ ચાલો, તો આ બે ખૂણા સમાન થઈ ગયા છે. હવે આપણે કયા કયા ત્રિકોણ લેવાના? ત્રિકોણ એપીસી ને ત્રિકોણ બીપીસી, આ બે ત્રિકોણને એકરૂપ બતાવીએ. કઈ શરતથી? બા ખૂ બા શરતથી. ચાલો સ્ટાર્ટ. ત્રિકોણ એપીસી અને ત્રિકોણ બીપીસી. ત્રિકોણ એપીસી અને ત્રિકોણ બીપીસીમાં ચાલો વિદ્યાર્થીઓ બાખુબા, પહેલાં આપણે આ બાજુ ને આ બાજુ રાખીએ. પીએ બરાબર પીબી કહેશે કયા પરિણામ પરથી? પરિણામ 1 પરથી વિદ્યાર્થીઓ. ચાલો બાખું ખૂણો, ખૂણો એપીસી બરાબર ખૂણો બીપીસી લખાય. હમણાં જ આપણે લાવ્યા એને, આને પરિણામ 3 આપી દઈએ એટલે આપણે અહીંયા લખી શકીએ કે કારણ કે પરિણામ 3 પરથી. ચાલો વિદ્યાર્થીઓ બાખુબા, બાજુ પીસી બાજુ પીસી, બંનેમાં સામાન્ય બાજુ, એટલે પીસી બરાબર પીસી. કેવી? સામાન્ય બાજુ. તો વિદ્યાર્થીઓ તમે કહી શકો છો આ બંને ત્રિકોણ કેવા? એકરૂપ. ત્રિકોણ એપીસી એકરૂપ ત્રિકોણ બીપીસી. વિદ્યાર્થીઓ આ બે ત્રિકોણ એકરૂપ
હા, કારણ કે બાખુબા શરત. આ બે ત્રિકોણ એકરૂપ, તો તમે કોને કોને સરખા લખવા માંગો છો? મેઇન આપણો ફર્સ્ટ ટાર્ગેટ તો આ જ હતો ને, મેઇન ફર્સ્ટ ટાર્ગેટ કે આ બેને સમાન બતાવે, એટલે એસી બરાબર બીસી. એસી પહેલું છેલ્લું, આમાં પહેલું છેલ્લું બીસી. એસી બરાબર બીસી. કેમ? એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ. ખ્યાલ આવશે બધાને? ચાલો, 70% દાખલો પૂરો થઈ ગયો. 30% બાકી છે. આ બે બાજુ સરખી બતાવાઈ ગઈ છે વિદ્યાર્થીઓ. હવે તમારે આ ખૂણો અથવા આ ખૂણો અથવા બે ખૂણાને 90 અંશના લાવવાના છે. બેવ નહીં, આપણે રાઈટ સાઈડનો રાખીએ ને ખૂણો. એ આપણો ટાર્ગેટ છે ખૂણો પીસીબી બરાબર 90 અંશ લાવીએ, કેમ કે લંબ દ્વિભાજક તો જ કહી શકાય. કયા ખૂણાને 90 બતાવવો પડશે? ખૂણો પીસીબીને. ચાલો, તમે કઈ વિચારો કેવી રીતે? વિદ્યાર્થીઓ, આ બે ખૂણા કેવા? મને એ કહેવા, આ બે ખૂણા કેવા? સમાન. કેમ? આ બે ત્રિકોણ એકરૂપ ને આ બે અનુરૂપ ખૂણા છે, એટલે આ બે સમાન થાય. અને હવે આ બે જોડ કઈ? હવે રૈખિક જોડ એટલે સરવાળો 180. હવે આ બે સમાન હોય તો કેટલા હોય તો સરવાળો 180 થાય? 90 હોય તો જ 180 થાય. ભાઈ તમે એમ કહેશો સર આને 100 લઈ લઉં આને 80, તે બી ખોટું કહેવાય. ભલે સરવાળો 180 થાય પણ આ બંને સમાન નહીં થાય ને. એટલે એક જ માપ એવું છે કે જેથી આ બંને સમાન બી થઈ જાય અને સરવાળો બી 180 થઈ જાય. કયું માપ? 90. તો એના સ્ટેપ બતાવવાના છે. તો પહેલાં આપણે લખવું પડશે કે આ બંને કેવા છે? સમાન. તો ઉચકેલી આમાંથી જ બિંદુ સી આગળ બનતા ખૂણા સમાન છે, એટલે બિંદુ સી આગળ બનતો ખૂણો PCA બરાબર તમે શું કહી શકો? ખૂણો PCB. આ બંને ખૂણાને સમાન કહી શકો છો. શું કહી શકો છો વિદ્યાર્થી? આ બંને ખૂણાને સમાન. આ ખૂણો અને આ ખૂણો સમાન કહી શકો છો, કેમ કે આ આપણે સાબિત કર્યું એના પરથી. એકરૂપ ત્રિકોણના કેવા ખૂણા? એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણા. બરાબર છે? ચલો વિદ્યાર્થીઓ, હવે આ બે ખૂણા કઈ જોડના ખૂણા છે? રૈખિક જોડ એટલે રેખા ને કિરણની વાત કરવાની. તો કિરણ છે CP, કઈ રેખા પર છે? AB. કિરણ CP એ રેખા AB પર છે. તો કિરણ CP ને લીધે રેખા AB પર જે બે ખૂણા બને તે રૈખિક જોડ અને એનો સરવાળો 180. એટલે ખૂણો PCA બરાબર વત્તા ખૂણો PCB બરાબર કેટલું થશે વિદ્યાર્થીઓ? કારણ કે રૈખિક જોડના ખૂણા છે. વિદ્યાર્થીઓ, ખૂણો PCA છે ને તેની જગ્યાએ શું મુકાય? કયું પરિણામ આપીએ આને? 4. ખૂણો PCA બરાબર શું મુકાય? ખૂણો PCB. આની જગ્યાએ નહીં મૂકી દેતા હે પાછું, એકનું જ મૂકવાનું. કાં તો આનું મૂકો કાં તો આનું મૂક્યું એટલે આ બેઠું જ. વત્તા ખૂણો PCB બરાબર 180. PCB 2 ટાઈમ ખૂણો PCB બરાબર 180 અંશ. ને આ બેને લઈ જાઓ છેદમાં. ખૂણો PCB બરાબર 180ના છેદમાં 2 ભાગ ચલાવી દો. તો ખૂણો PCB નું ફૂલ ફોર્મ ખબર છે વિદ્યાર્થીઓ તમને? ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી. તો ખૂણો PCB બરાબર 90 અંશ. એટલે આપણે કહી શકીએ કે અહીંયા કાટખૂણો બને છે, આ બે ટુકડા થઈ જાય છે, એટલે આ જે PQ છે તે આવી અને ABના બે સરખા ભાગ કરી ગઈ AB કાટખૂણા પર. એટલે કે PQ એ ABનો લંબ દ્વિભાજક છે. માટે PQ એ ABનો શું છે વિદ્યાર્થીઓ? લંબ દ્વિભાજક છે. એટલે આ દાખલો અહીંયા પૂરો થાય છે. પડશે સમજ? ઇઝી લાગ્યો? થોડુંક વિચારવાનું વધારે હતું પણ ગણતરી કર્યા પછી તો ઇઝી જ લાગ્યો ને. લખી નાખો, સ્ક્રીનશોટ લઈ લો. વિદ્યાર્થીઓ, હવે આપણે ઉદાહરણ 8 સ્ટાર્ટ કરીએ છીએ. ધ્યાન આપજો બધા. લાસ્ટ એક્ઝામ્પલ. તૈયાર બધા? તો ઉદાહરણ 8ની રકમમાં કીધું છે કે પરસ્પર એ બિંદુએ છેદતી બે રેખાઓ L અને M થી સમાન અંતરે બિંદુ P આવેલ છે. કેટલી રેખા? બે રેખા. રેખા L, રેખા M. દેખાયા? રેખા L, રેખા M બંને કયા બિંદુમાં છેદે છે? એ બિંદુમાં છેદે છે. હવે વિદ્યાર્થીઓ બીજું એક બિંદુ છે P. કયું બિંદુ વિદ્યાર્થીઓ? બીજું એક બિંદુ P. આ બિંદુ P એ રેખા L થી અને રેખા M થી સમાન અંતરે છે.
બિંદુ પીનું રેખા એલથી અંતર એટલે આર્યું આ અંતર સમજવાનું, બરાબર. અંતર આવે એટલે ત્યાં કાટખૂણો બને જ, કેમ કે અંતર એટલે લંબ અંતર જ સમજવું પડે. એટલે બિંદુ પીનું રેખા એલથી અંતર એટલે આટલું અંતર, અને બિંદુ પીનું રેખા એમથી અંતર એટલે આટલું અંતર. આ બંને અંતર કેવા છે? સમાન. એટલે બિંદુ પી એ બંને રેખાથી સમાન અંતરે છે, આવું કીધું રકમમાં. અને અંતર આવે એટલે કાટખૂણો બી ઓટોમેટિક બની જ જવાનો છે. જુઓ આકૃતિ જોઈ લીધી. સાબિત કરો કે રેખા એપી, કઈ રેખા વિદ્યાર્થીઓ? રેખા એપી. એટલે આ વચ્ચેથી એક રેખા જઈ રહી છે, તેમની વચ્ચેના ખૂણાને દુભાગે છે. તેમની એટલે કઈ કઈ? એલ અને એમની વચ્ચેનો ખૂણો. તેમની વચ્ચેનો એટલે એલ અને એમની વચ્ચેનો ખૂણો એટલે ખૂણો BAC. આ જે રેખા એપી છે ને તે ખૂણો BAC ને દુભાગે છે, એટલે ખૂણો BAC ના આ બે સરખા ભાગ થાય છે. એટલે તમારો ટાર્ગેટ કે આ બેને સરખા બતાવો. તમારે આ બેને સરખા બતાવો એટલે આ બે ત્રિકોણને કેવા બતાવવા પડે? એકરૂપ. કઈ શરત એપ્લાય કરશો? કાકબા. કાટકોણ ત્રિકોણ છે એટલે કાકબા વિશે વિચારીએ. તો આ બે કાટખૂણા આવી ગયા. વિદ્યાર્થીઓ કર્ણ, કાટખૂણાની સામે કર્ણ આવે. ખૂણો બીની સામે એપી, એટલે ઉપરના ત્રિકોણનો કર્ણ એપી, ના નીચેના ત્રિકોણનો કર્ણ પણ એપી. બંને ત્રિકોણમાં કર્ણ સામાન્ય છે એટલે કર્ણ સમાન થઈ ગયા. પછી આવી બા, તો આ બાજુ ને આ બાજુ સમાન થઈ ગયું. કરી દઈએ ચાલો. એટલે અહીં તો સૌથી પહેલાં આપણે લખીશું કે બિંદુ પી એ રેખા એલ અને એમથી કેવા અંતરે છે? સમાન. બિંદુ પી, ધ્યાન આપો ને ભાઈ. બિંદુ પી એ રેખા એલ અને રેખા એમથી કેવા અંતરે છે? સમાન અંતરે છે. એટલે વિદ્યાર્થીઓ સમાન અંતરમાં કયા કયા અંતર? PB બરાબર PC. પરિણામ એક આપીએ. અને જ્યારે બી અંતર આવે ત્યારે કાટખૂણો બી આવે, એટલે આ બે કાટખૂણા એટલે ખૂણો ABP બરાબર 90° અને ખૂણો નીચે ખૂણો છે ખૂણો ACP બરાબર પણ 90°. ચલો વિદ્યાર્થીઓ, હવે આપણે આ બે ત્રિકોણની વાતચીત ચાલુ કરી દઈએ. તો ઉપરનો ત્રિકોણને શું નામ રાખવું છે? ABP રાખીએ, ને નીચેનાનું એ જ પ્રમાણે ACP રાખવું પડે. હા, તો ત્રિકોણ ABP અને ત્રિકોણ ACPમાં, ત્રિકોણ ABP અને ત્રિકોણ ACPમાં. ચલો કાકબા, કયા કયા કા? આ બે કા એટલે કાટખૂણા. ખૂણો ABP બરાબર ખૂણો ACP, ખૂણો ABP બરાબર ખૂણો ACP. આ બંને ખૂણા કેમ સમાન થયા? કારણ કે બંને ખૂણા કાટખૂણા છે. કાક, કર્ણ, તો ઉપરવાળા ત્રિકોણનો કર્ણ એપી ને નીચેવાળા ત્રિકોણનો બી કર્ણ એપી, જે સામાન્ય કર્ણ કહેવાય. અહીંયા લખીશું સામાન્ય કર્ણ. બંને કર્ણ છે ને બંને કેવા છે? સામાન્ય છે. ચલો બા, ઉપરની બાજુ PB ને નીચેની બાજુ PC, એ પણ સમાન છે. કયા પરિણામ પરથી? તો વિદ્યાર્થીઓ તમે કહી શકો કે આ બંને ત્રિકોણ કેવા? ત્રિકોણ ABP એકરૂપ ત્રિકોણ ACP. કઈ શરતને આધારે કહી શકો? તમે આ બે ત્રિકોણ એકરૂપ શાના માટે બનાવ્યા? આ બંને ખૂણાને સમાન બતાવવા. તો કહી શકીએ આ બે ખૂણા સમાન. એટલે બિંદુ A આગળનો ઉપરનો ખૂણો અને બિંદુ A આગળનો નીચેનો ખૂણો સમાન, એટલે ખૂણો A બરાબર ખૂણો A. પરંતુ પહેલો ખૂણો A એટલે ઉપરનો, એટલે ખૂણો BAP એટલે ખૂણો બાપ, બરાબર ને? ને ખૂણો CAP એટલે કાપ. बाप आएगा तो काप डालेगा. केम विद्यार्थीओ? एकरूप त्रिकोणना अनुरूप खूणा. आ बे खूणा समान, एनो अर्थ एवुं शुं थयो विद्यार्थीओ के आ जे रेखा एपी छे ते रेखा एल अने एम नी वच्चेना खूणाने दुभागे छे. माटे रेखा एपी ए रेखा एल अने एम नी वच्चेना खूणाने शुं करे छे? वच्चेना खूणाने दुभागे छे. पड़े छे समझ? आ दाखलो पूरो लखी नाखो, स्क्रीनशॉट लई लेजो. विद्यार्थीओ तो अपना बे उदाहरण कम्प्लीट थाय छे. उदाहरण 7 અને 8 साथे साथे आज आपणे आ विडियो में बे शरत शीखा, बाबा शरत और काकाबा शरत, और बंने शरतनो उपयोग बंने उदाहरण में पण थयो. बराबर ने?
તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.3ના દાખલા સ્ટાર્ટ કરીશું. આ લેક્ચરમાં મેં તમને જે 2 દાખલા કરાવ્યા તેના જેવા બીજા 2 દાખલા પ્રેક્ટિસ માટે આપું છું, જેની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં દેખાશે. તો ત્યાંથી પીડીએફને ડાઉનલોડ કરી દેજો અને દાખલાની પ્રેક્ટિસ કરજો. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ વિદ્યાર્થીઓ. જય હિન્દ.